સુરત શહેર એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલ 64.89 લાખના દાણચોરીના સોનાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ટ્રીપ દીઠ 10,000 થી 25,000 આપી સોનાની દાણચોરી કરાવાતી હતી. દુબઈથી સોનાની ખરીદી કરી ભારતમાં સ્મગલિંગ કરતા હતા, જેમાં પોલીસ પૂછપરછમાં અબ્દુલ બેમાતે 7 માસમાં 20 લોકોને ગેરકાયદે દુબઈ મોકલ્યા હતા. એસઓજીએ શૌકત બેમાત અને શહેબાઝ શાહને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેર એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલ 64.89 લાખના દાણચોરી સોનાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ટ્રીપ દીઠ 10,000 થી 25,000 આપી સોનાની દાણચોરી કરાવાતી હતી. આ સોનાનો ઓર્ડર વડોદરાના ફૈઝલ અબ્દુલ સત્તાર મેમણે આપ્યો હતો. સાલે દંપતીને દુબઈ સોનું લાવવા માટે મોકલાયા હતા. ફૈઝલ અબ્દુલ સત્તાર મેમણ દ્વારા અન્ય અબ્દુલ સત્તાર નામના શખ્સને વોટ્સએપ પર ઓર્ડર કર્યો હતો. સાલે દંપતીને ટ્રીપ દીઠ 10,000 નક્કી થયા હતા. દંપતીએ દુબઈની આ બીજી ટ્રીપ મારી હતી. અસલી જેવા કલર કોપીવાળા નકલી પરચેઝ બિલ બનાવ્યા હતા. પોલીસ પૂછપરછમાં અબ્દુલ બેમાતે 7 માસમાં 20 લોકોને ગેરકાયદે દુબઈ મોકલ્યા હતા અને 20 લોકોએ સોનાની દાણચોરી કરી ગુજરાતમાં ઘુસાડ્યું હતું. તો 20 કેરિયરો ફરતે પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. અબ્દુલ બેમાત અને નઈમ 3 દિવસના રિમાન્ડ પર છે. સાઉથ આફ્રિકાનો શૌકત અને દુબઈનો શહેબાઝ માસ્ટર માઇન્ડ અને સાઉથ આફ્રિકાનો શૌકત મોહમ્મદ બેમાત આરોપી અબ્દુલ બેમાતનો કાકાનો દીકરો. તો બંને દુબઈથી સોનાની ખરીદી કરી ભારતમાં સ્મગલિંગ કરતા હતા અને શૌકત નાણાંનું રોકાણ કરતો હતો. શહેબાઝ શાહ દુબઈ ખાતે રહી ભારતથી આવતા લોકોને રહેવા, જમવા, ફરવા સહિતની વ્યવસ્થા કરી આપતો હતો. ભારતથી આવતા લોકોને સોનું આપવાની વ્યવસ્થા કરી આપતો હતો. સોનું ખરીદી માટે આવતા વેપારીઓની માંગણી મુજબ કેરિયરની વ્યવસ્થા, ફ્લાઇટની ટિકિટની વ્યવસ્થા અને સોનું પીગાળીને વેપારીને પહોંચાડવાનો રોલ ભજવતો હતો. હાલ એસઓજીએ શૌકત બેમાત અને શહેબાઝ શાહને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.